કતારગામમાં અખિલ ભારતીય શતરંજ સ્પર્ધાનો પ્રારંભ, દેશભરના ખેલાડીઓ વચ્ચે જંગ। સુરત શહેરના કતારગામ સ્થિત સમસ્ત પાટીદાર સમજ ભવન ખાતે 2 દિવસીય અખિલ ભારતીય રેપિડ અને બિલ્ટઝ રેટિંગ શતરંજ સ્પર્ધાનો પ્રારંભ થયો છે। શતરંજ સંઘ સુરત દ્વારા આયોજિત આ પ્રથમ ડાયમંડ સિટી નામક સ્પર્ધામાં દેશભરમાંથી મોટી સંખ્યામાં શતરંજના ખેલાડીઓએ ભાગ લીધો છે, જેના કારણે આ આયોજન શતરંજ જગતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ સ્પર્ધા 2 અલગ અલગ વિભાગોમાં રમાઈ રહી છે। 16 અને 17 ઓગસ્ટ દરમિયાન રેપિડ શતરંજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક ખેલાડીને 25 મિનિટ અને દરેક ચાલ પર 5 સેકન્ડનો વધારાનો સમય આપવામાં આવશે, જ્યારે 17 ઓગસ્ટના રોજ બિલ્ટઝ શતરંજ સ્પર્ધા યોજાશે, જેમાં ખેલાડીઓને 5 મિનિટ અને દરેક ચાલ પર 3 સેકન્ડના વધારાનો સમય મળશે। આ સ્પર્ધા કુલ 9 રાઉન્ડમાં રમાશે અને તેનું સંચાલન આંતરરાષ્ટ્રીય સ્તરના નિર્ણાયકો દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય સુરત અને ગુજરાતમાં શતરંજની રમતને પ્રોત્સાહન આપવાનું તથા સ્થાનિક ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ સાથે રમવાનો અનુભવ પૂરો પાડવાનું છે। વિજેતા ખેલાડીઓ માટે આકર્ષક રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં બિલ્ટઝ વિભાગના પ્રથમ વિજેતાને 50,000 રૂપિયાનું ઇનામ એનાયત કરવામાં આવશે। આ આયોજનને કારણે શહેરમાં શતરંજ પ્રત્યે યુવાઓમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અહીંયા 620થી વધુ સ્પર્ધકો છે અને આ ટુર્નામેન્ટમાં સૌથી જે આકર્ષણનું કેન્દ્ર છે કે હજી સુધી સુરતમાં કોઈ એવી ટુર્નામેન્ટ આવી રેપિડ બ્લિટ્ઝ થઈ નથી કે જેમાં આટલા ટાઇટલ પ્લેયરો રમ્યા હોય અથવા બહારના દેશના પ્લેયરો જેમ કે શ્રીલંકા અને નોર્વેના પ્લેયરો રમ્યા હોય। આ એક અમારા માટે ગર્વની વાત છે કે અમે આ ટુર્નામેન્ટમાં આયોજક તરીકે છીએ અને આ ટુર્નામેન્ટ કરી તો એના માટે એક સૌથી સારી વાત છે।